છટકો કરજો હો, આજ પટી જાય છે. છટકો જ કરું છું કા જો તારના મંડ્યા છીએ ને 2 જણા એટલો આવો થઈ ગયો હ. અને નાવા તો મને કાલ તો મજૂર કરીને થોડો વેણાઈ જઈએ. શંભુભાઈ મને નહીં લાગતું કે આ કાળી મજૂરી કરે આપણું ઠેકવાનું પડે. અલે આપણા બાપ દાદા કરતા હશે ને આપણે મજૂરી જ કરવાની છે. આખી જિંદગી બસ આજ ના કરવાનું હોય. કેમ ના કરવા? આ તો જે જેટલો આળો થઈ ગયો છે મોય. હું તો કહું છું ના તે કામ કરો, હું આ બધું પડતું મેલો ને ના તે કાદો હારો ધંધો કરી નાખશે 2 જણા ભેગા થઈને તો પછી આ મજૂરો ના કરવો પડે. ધંધામાં મજૂરી તો કરવી જ પડે. કોઈ બેહે રોટલા નહીં. આ રૂપિયા કોઈ નહીં બેઠા બેઠા કમાવાના. આમાં મજૂરી કરે તો અમે કમાવાનું જ છે. કમાવાનું છે તમારી બધી વાત સાચી, પણ અત્યારે બધું માઇન્ડ થી કરવું પડે. સમજ્યા? આ નહીં માઇન્ડ લે. પેલો એન્જિનિયર હોય ને એ 8 કલાક કામ કરે અને પેલો મજૂર હોય ને એ 8 કલાક કામ કરે. પેલો ઘાટા હોય તો 5000 રૂપિયા પાડે અને પેલો 300 રૂપિયા ના પાડે. આપણે એન્જિનિયર છીએ, આપણે ખેડૂત છીએ. બધી આપણા બાપ દાદા ખરા ને આજ કરતા છે ને આપણે આજ કરવાનું છે. આપણા ધરતી પુત્ર કહેવાય, ખેડૂત કહેવાય. આપણને મોટો ગમે જેવો હોય નોકરિયાત તોય ના પોકી વળે. હરખી મજૂરી કરો તો. હું તો કઉ છું શંભુભાઈ આ બધી જફા મારી પડી મેલો. તમે કુવાના ડેટકા જેવા છો. મને આવી કાળી મજૂરી થાય એવી નહીં. તમારે કરવી હોય તો કરો, આપણાથી નહીં થાય. તારા કશું કરવું નહીં. તું તાર ઘેર જઈને શાંતિથી બે. એ તો હું કરે દઉં છું. આપણું કામ નહીં ને આ બધું કરવાનું. ટાઈમ ખાવાનું થાય ને એટલે ખાવાનું રાખ. ઠંડા સોયલા બેહી અને કમાવાની વાતો કરો. હું તો મારા રીતના કોક અસલ હારું હોગી નાખું છું. ઓય તમારા હોગેલું જ છે બધું. તાણ હું ઉઠે એવા લઈને આવી દે પાવડો લઈને. હેડજે બગા ઓમ કરવાનું છે. એટલે મેં ટ્રેક્ટર ફેરવી દે કે અત્યારે છેલ્લા સાધન નીકળ્યો છે. પણ ના, આ તો ઓકાર ખાવું છે આખો દાડો ખેતરમાં. નહીં કરવું, કશું નહીં કરવું. મારે જ મારા રીતના કોક કરવું પડશે. અમે એટલું જોર આવે છે, જેટલું જોર આવે છે. પણ ઓનર એટલું હપું નમાડવું નહીં. રૂપિયા વાળા થવું છે. એમનેમ 100 રૂપિયા વાળા થવાય છે. મજૂરી કરવી પડે, મજૂરી. જો આ પાવડો નાખીને જતા રહ્યા કે તૈયાર કરવું હોય તો કરો કોમ. હું તો કી આ હેડ્યો ઘેર કે હું તો ઠંડા થોયલા મજૂરી કર્યો, ધંધો કરવો છે. એટલે ગુજામાં ઓનો નહીં એટલો ખબર રાખો અને શોધી ધંધો કરો. ધંધો કરવા માટે રૂપા જોવું પેલા પૈસા કમો અને આમાંથી કમીને ધંધો કરો કે સીઓ ના કરાય. એમને કોઈ ઘેર નાખવા નહીં આવે. આમાં મારે જ કરવું પડશે. અમે જ્યાં તો રીસ હળાઈને ઘેર હો જ્યાં દવા દે. મને આટલું કોમ પતાવી દેવા દે. ના તો કાલે કાદું મજૂર કરી દઉં. આજે તો ઘણું બધું મોરું થઈ ગયું. આમ તો કેટલા વહેલા ઉઠતો તો. અમે તો ધંધો છે વહેલા ઉઠીને છે ને તો જ મજા આવે. બાકી દારો ઉઠી જાય ગધા મજૂરો કરાય કરશું. ઉઠું તાના બગા મારા કરતો હેડ્યો છે. આને ઉઠશે એવા લઈને પોકી દઉં ખેતરમાં કે પાવડાથી કાળી મજૂરી કરો. કોણ? માર ભાઈ શંભુભાઈ. શંભુના ચો બુદ્ધિ છે. તાણ આખો દાડો ગધા મજૂરી કરાય કરી હા કાઢી નાખી દે. તમારા કરતો તો ગધારો ને શું ખાયું? હા, ગધારો જે ફરતો હતો ને ગુણિયા ઉપાડીને ઈવને અમે જીસીબી આવી ગયા. પણ તમે હજી નહીં બદલાણા બે ભાઈ. એ બધી વાત તો બરોબર છે, પણ શના ભગત તમે શું કરો છો તાણ? આ રોજ બગલાની પોક જેવા થઈ અને ઠેલી લઈ બગનમાં ગાલી અને રોજ સવારે તમે બજારમાં જતા રહો અને તમે આટલા બધા રૂપિયા વાળા થઈ ગયા અને અમે આટલી મજૂરી કરીએ છીએ તો અમે તમારે અંગાથી પોકી ક્યાં નહીં હજી? બગા શનો રોજ સવારે વિસનગર જાય સોજ પર સોની નટ કમાય. હું એ જ કહું છું કે સોની નોટ છે રીતના કમાય. એના માટે ઘણા માટે પાપડ પીલવા પર બગા. હા, મજૂરી કરીએ ને એમાં કોઈ ના ભેગું થાય. તમે બજારમાં ફરો છો, બજારમાં જો છો, રૂપાળા બગલા જેવા રહો છો, નહીં મજૂરી કરતા કે નહીં કશું કરતા તો તમે કમો છો છે રીતના? ખેતરમાં રોજ પાવરો લઈને જઈએ ને એટલે કોઈ રૂપિયા વાળા ના થઈ જઈએ. ઘણા બધા ઉઠી આવવા નહીં પોકી જતા. એમ તો કરોડપતિ છો અમે. હવારે દાડો તો ખેતરમાં ઉગે છે અમાર તો. એ બધી વાત તો બરોબર, પણ કયો શું કરો છો તમે? બગા એ બધું તારું કામ નહીં. ના હું તમે ના કરીએ કો. ના, ઘેર કાળી મજૂરી કરું છું ને એરિઝમ ના કરીએ. એ તમે કાળી મજૂરી કરી પટી જવાના પણ તમારો કોઈ ભેગું નહીં થાય. છના ભગત કયો તો ખરા, પણ શું કરો છો કયો તો ખરા? તમારાથી નહીં થાય એવું બગા. અમે ના નહીં પાડી. કોઈ શીખીને આવ્યું નહીં. અમે તમે કહેવાનું એટલે શીખવાડો ભાઈ. શીખીને નહીં આવ્યું પણ હું કહું ને એ વાત તમારા મગજમાં ના ઉતરે. કયો તો ખરા. પણ તમે રહ્યા ને આ શંભુરમ બે ભેગા છો ને એ જ પેલા તો ખોટું છે. ભેગા રહીને કોઈ ભેગું ના થાય. જુદા રહીને ઘણું બધું ઢગલો ભેગું થાય. એટલે પેલા તો વાત સાચી છે. એક કામ કરે એક કામ ના કરે
આયરા મને કોમ ધંધા વળગાડી અને ઈવન જો જવું હોય ને એ જતા રહેશે બનેલો છે શંભુરો તો ઈવન આઈ કરીને કોઈ ખર્ચ આવે ને તો મારા પાસેથી લઈ અને ખર્ચા કરાવડાવે છે. આમ તો મેં એકલાય ધંધા કર્યા હોત ને હું એકલાય મજૂરી કરી હોત ને તો હું તારે ઈવન કરતી આગળ હોત પાછો. કેટલા વર્ષથી 2 જણ હવારે પાવડો લઈ જોતો હું ભેગું કહી નાખ્યું ડોહો જાતા ના ડોહોય તમારો જો મજૂરી કરી કરી અમે અને તમે જતા રહો. તમારી જિંદગી પૂરી થઈ જશે. હું તો એમ કહું છું એ બે ભેગા છો ને જુદા થો અને તારા ભાગમાં જે કેટલી જમીન આવે છે? અમારા ભાગમાં આવે 2 અને 2 4 વીઘા. તારા ભાગમાં 4 વીઘા, 4 ઈવન આવે 4 મારા આવે. 8 વીઘા જમીન છે. ઓહો મારા પહાણ પેલા વીઘો હતી, અત્યારે કેટલી છે? તમારા પાસે તો અત્યારે ખાસી બધી હા, છે. શાનો કદી પાવરો લઈને જતો જોયો હેતરમાં? ના હા તો હું તો એમ કહું છું એ 8 છે ને એમાંથી 4 કઈ નાખો અને તારા પહાણ 4 આવે ને એમાંથી 2 ખરા ને હે? ગમે તે આગી પાછી કરીને ધંધો કઈ નાખ. હા એ વાત સાચી કરી હો. તાને પછી અને ઓના ભેગું ને ભેગું રહ્યો ને તમારે ભીખ માંગવી પડશે. ધંધો લાગે છે બગા તારે. વાત સાચી છે. અત્યારે હાલ મજૂરી કરીને કમાઈએ ને એ ભેગું કરીએ એ બધી વાતો ભૂલી જવાની. અત્યારે તો ખબર બાકી શંભુરો છે ને અને એ પોતાનો ધંધો હોય ને તો કમાઈએ જ કે બાકી ઓના ભેગું રહ્યો ને અને એને કે સીમ કર્યો ને તો હું કશું પાડું નહીં છે ના વગર. આ સારું કર્યું. જુદા થવાની વાતો કરીને જમીન છૂટી કરવાની વાતો કરી જુદી જુદી એ સારું કર્યું. એ સાચું કીધું. તમારા જેવી તો સાચી સલાહ બગા કોઈ નહીં મગજમાં આલે. લે ને તો આગળ નીકળી જાય. અત્યારે ધંધા બજારમાં કેટલા છે? મારે- રૂપિયા જો રૂપિયા. તમારે જેમ બગલાન પોક જેવા થઈને ફરવું છે બસ. અરે બગલો નહીં, તું તો મારા ત્યાં જવાન છે. કેવો લાગે હે? હા હા રૂપિયા હોય તો અત્યારે બધા માણસ ને ગેરવાની નિયત જવાની આવી જાય. સાચી વાત છે. ગમે તે પણ ગમે તે સલાહ હારી આલી છે ના ભગત ને. જ્યાર સુધી આખી જિંદગીથી યોના ભેગું રહ્યો છું અને યોના ભેગું મજૂરી કરી છે અને ગધા મજૂરી કરીને કૂટોણો છું એટલે આજ સુધી તો કશું પાડ્યું નહીં. મજારા બધા ખર્ચા કરી રૂપિયા શોધ હોય છે એની કશું ખબર જ નહીં પડતી. એટલે એક કામ કરવા દે. બાપાની 8 વીઘા જમીન છે એમાંથી 4 ઈવાના લઈ દઉં, 4 હું લઈ લઉં અને શના ભગતને જેમ કીધું ને એમ 2 વીઘા શોખ ઓળું કરી શોખ મસ્ત હારો ધંધો સેટ કરી અને એસી વાળી ઓફિસ બનાવી અને મેં બેસી જવું છે. બસ કશું કરવું નહીં. ગમે તે પણ શના ભગતને સલાહ હારી આલી. સ્વતંત્ર જિંદગી જીવીએ, આપણે જે કરવું હોય કરીએ અને જે ધારીએ ને બધું પછી કરી શકીએ. જ્યાર સુધી ભેગા હોય ને ત્યાર સુધી તો મને લાગતું નહીં ઠેકવાનું પડે. શંભુભાઈ હું છે ઓય આવો. આયા ફરીને ગામમાં. ગામમાં ફરીને નહીં આવ્યો. હું મારા કોમથી આવ્યો છું અને અમે તમે તમારું કરો અને હું મારું કરું. એ હું મારું જ કરું છું, તું શું કરે છે તારું? એ વાત નહીં. ડોહાની આપણે જે 8 વીઘા જમીન છે એમાંથી 4 વીઘા તમે તમારે લઈ લ્યો અને 4 વીઘા મને આલી દો. હું મારા રીતના બધું મારો ધંધો કરવો છે બસ. આ ભેગામાં કશું કરી હેકતા નહીં, જુદા રહીને શું કરશો પાછા? આખી જિંદગી તમારા છેડી ગહોણો જ છું કે મજૂરી ભગલાઈ કરી અને જલસા તમે કર્યા છે બધા. અમે શું જલસા કર્યા? તાને અમે શું ફરવા ગયા? જે હોય એ ખર્ચા કરવા તો આ ઘરમાં કને પૂછીને કરવાના. મને કોઈ દાડ પૂછ્યું કે મેં વકલ આટલા આલ્યા, વકલ આટલા વાપર્યા? આટલું બધું બોલો છો છે દાડા ના પાડી પૈસા તમને એ બધા હિસાબ કરવા મારે નહીં બેહવું અને મારે હિસાબ કરવાય નહીં. અત્યાર સુધી જે વાપર્યું ને એ તમને બધું મુબારક. બરોબર? મને તો મારું કરવા દો. 4 વીઘા મારી જમીન કાલ મને ગમે તે કરી અને 4-5 જણા તમારે જેને જે બોલાવો બોલાવી અને મારા ભાગની જમીન મને આલી દે. મારા કોઈને બોલાવા નહીં. કાલ સવારે છોડા ખેતરમાં અને ઓય બેહે જ કે દઉં તું. પેલું 4 વીઘા ટેબલ છે ને ત્યાં 2 વીઘા તારી 2 વીઘા મારી અને નેતાળા પેલો મોહળા વાળો રહ્યો ને 4 વીઘાનો નંબર ઈ વચ્ચે દોડી પકડીને 2 પાક પાડી દઈએ. એક કામ કરો કે મને ટેબા વાળું 4 વીઘા તમે રાખી લો અને મોળા વાળું મને આલી દો. હા. આગો થઈ જાય. અલ્યા પણ એક ટાલું ઈ હોય ને એક ટાલું ઈ હોય શું હતો તને? પણ તમે એક કોળાઈ જતા રહો કે ટેબ અને મને નેતાળું આલી દો. તમને શું વધો છે? તું અત્યાર સુધી- કશું ના કરી હેતી કણ. ના અમે તો મજૂરી કરી જ નહીં. અમે તો પાવડા પકડા જ નહીં. આવા ગોડા ભાગ હોય એ બધી વાતો કરશો નહીં. હું તમને કીધું ને એ ટેબા વાળું તમારું અને નેતાળા વાળું 4 વીઘા રહ્યું ને એ મારું. હારું હેડ એમ તમારા કરતા અને મારે જુદું. આ તમને કહી દઉં. એમ કરતા તું સુખી થતો ને તો તું તાર આલી 4 વીઘા હું સ્વતંત્ર જિંદગી જીવવા માંગુ છું. મારે આ તમારા ભેગું નહીં જીવા રહું. જીવા હું જોઉં છું અને ગાયમાંથી ગાય લેવી નહીં એકા હાલતા હોય તો એ લઈ લો. આ તે લઈ લો એક તમને બેમાન જે ગમે એ કયો કેતા દો. જે ગમે એ મારે તો પેલી રેલી વાળી રહી ને એ મને આલી દો. હા ડાયરેક્ટ દૂધ જ પીવા થાકા તો પછી જા આલી હે તને છોકરીઓ મજૂરો કરું ના છેડી આ છેડી. જોડો અમે તો કોઈ માંગતા નહીં કા ના અમે કશું જોતું એ નહીં. અને અત્યાર કોઈ સુધી થાય નહીં પાછું આખી જિંદગી ગહારો વેઠે એટલું એ ઓછું આ છે. 2 ઓળીઓ છે તે તારે જે લેવી હોય એ કહી દેજે એ તો આલવી જ પડશે. અહીં ઓહો પાછા અમે કોઈ નહીં દોહાનું પાછું હોકતા નહીં. હું આને જોવા કા જુદું કરાવું છે અમે કમાઈ દેજો
હું એ જોઉં છું કે તમે સેવા કમો છો અને એ ભોન પડતી નહીં કે એક સુલા રંધાતું તો ત્યાં સારું હતું એમાં બબે સુલા થશી છોટી પોકી વાળા છે અને હું છવું વિચાર્યું તું કે લે 2 જણા ભેગા થઈને મજૂરી કરીએ તો કોક બચે અને કોક ભેગું કરીએ એમાં આટલા વર્ષે ડોહાની આબરૂ કાઢવા બેઠો છે કે મને મારી ઓછો ઉઘડી છે એટલે આજ સુધી શું ઉઘડી દીધી નથી વાખેલી નથી કશો વાંધો નહીં તો તાર કર્યા તો તમારે એમ કરવું એમ કરો મારા પાસે અમે કોઈ લેવા તો નહીં આવે કા ઓહો કમાણો મારો ભાઈ કમાણો હો ગાડીઓ બાડીઓ લાવી દીધી લાભ જ પડે કે ધંધો ચાલુ કર્યો છે ને વિસનગર ખબર નહીં ખબર તો હમાસા તો અભળ્યા હતા ગામમાં વાતો થતી હતી આ પાવડોની મજૂરી કરીએ ને તો એમાંથી કશું ભેગું ના થાય આ પાવડોની મજૂરી કરીએ ને તો આવી ગાડીઓ ના લાવી શકે કે ના ફેરવી શકે એ વાત સાચી છે તેવો તો હું ધંધો કરું છું ત્યાં 3 મહિનામાં તો ગાડી લાવીને ઊભી કરી દીધી મારે એ બધી કોઈ કહેવાની જરૂર નહીં એ તો રાગે રાગ આજ ગાડી લાવ્યો છું પછી એનાથી મોટું થ હારું ને. ઘર હું હારું ઓળખું કરી દેવું છે થોડું દાબુ બાબુ ભરાઈ સારું ને પણ આ તમારે ભેગું રહ્યો હોત અને તમારે ભેગું આ બધા જળો જથ્થા કરી હોત તો કશું પાડોત કેમ ના પાડો એટલે તાણે પાવડો લઈને સવારે ઉઠાવ્યા હેતરમાં લઈને જતા તે આપણો ધંધો હું તને બીજો આ નહીં ચાલુ કરે ધંધો ધંધો એવો કરો કે જેમાં 25 રૂપિયા ભાડીએ સારું કર્યું તું તાર કમા તું શું બીજો છું ઈ કણિયો હોય છે કે મજૂરી વધારે હતી અને રૂપિયા ઓછા હતા ઓય કણ મજૂરી ઓછી છે અને રૂપિયા વધારે છે કોક દાડો મારા જ મજરાવ છે કશો વાંધો નહીં, તમારે જરૂર પડે કહેજો કે કશો વાંધો નહીં ભાઈ કમા હે આપણું જ થકે અને કોક દાડો ભાઈ જ કોમમાં આવશે જો તો લેતો તો જે મારા આવવાનું છે વિસનગર પાછું હવારે તૈયાર થઈ જજો સવારે વહેલા ઉઠીને એ હારું હેડ હવે ગાડી તો લાયા છે પણ આ કરીશું હું એના માટે ચેક કરવા માટે જ જવું છે મારે બીજું કોઈ કોમ નહીં પણ આ લઈ જાય તો આને કર અને મારો ઓળખે એવું તો સેવા ધંધા કર્યા ત્યાં 3 મહિનામાં તો ગાડીઓ ને બાડીઓ લાવી દીધી કશો વાંધો નહીં સારું હેડો ને હો લાયો ભાઈ છે કે અને કોક દાડો એરો વધારે કમાવે તો મારા જ કોમમાં આવશે મારું બેટું 2 દાડા જી આવે પણ આ બગલો ભેગો થતો નહીં અમે એક દાડો રાતે જવું પડશે જ્યાંનું જાઉં છું તને સવારે નેકરી જ હોય છે બગા આ બેસ શના ભગત એ વાત તો બરોબર છે બેહવા ના નહીં પણ કોક તમે મારા ઘેર ઉઘરોણી આયા હતા હાથે આવું જ ને બગા હની ઉઘરોણી આયા હતા તમે ભૂલી ગયો સમ ભૂલી ગયો એટલે કેમ હની ઉઘરોણી એટલે બગા 4 વીઘા જમીન તમારા પાસે ગીરો મેલી છે તો તમે અમુક ઉઘરોણી હની કરો છો મારા પાસે તો તને ખબર નહીં બગા શની ગોમમાં નિયમ નહીં હા હું નિયમ છે શાનો ગમે તે વસ્તુ લે પણ એના પૈસાનું વ્યાજ તો ચાલુ જ હોય છે વ્યાજ હા તું આજકાલ લો છે ના વ્યાજ હાનું પણ કેમ વ્યાજ હાનું રૂપિયા નહીં આલે હોમી 4 વીઘા જમીન નિહાલી ગીરો વાવતા નહીં તમે હા તે વાવતા હોય પણ કોકની દુકાને જ્યાં હોય વસ્તુ મળે તો વ્યાજ નહીં ગણતા ના શેના ભગત આવી આપણો કોઈ બોલી થઈ નહીં કે આવી કોઈ વાત જ થઈ નહીં આ તમને કહી દઉં એ બગા અમુ રૂપિયા લઈ દઈને એટલે કોઈ દાદા નહીં થઈ ગયા હા દાદાની વાત નહીં કરવાની તો જમીન આલી દીધી એટલે કોઈ તમે વ્યાજ નહીં આલો એમ વ્યવહારિક વાત કરો તમને જે દાડો મેં જમીન આલી 4 વીઘા એ દાડો આપણે આવી ચોખવટ થઈ હતી કે ભાઈ મેં તું તને જે પૈસા આલું છું એ પૈસાનું હું વ્યાજ પણ મારા ચોખવટ કરવાની આવતી જ નહીં બગા ગમે તે રૂપિયા લઈ જાય શનાનું ચક્ર ચાલુ જ હોય આ તને કીધું એ વ્યાજ નહીં મળે તમે તમારી કાયદેસરની મૂડી જે આલી છે ને એ મૂડી મારા પાસે માંગી શકો બાકી વ્યાજની વાતો ના કરતા કે આપણો મેળ નહીં આવે છે ના ભગત આજકાલ નો કોઈ શાનો ધંધો નહીં કરતો ભલા રૂપિયા લઈ જા ને ભલા આલી જા વ્યાજ હંગાતે વ્યાજ તો તને લઈ રહ્યા ભગા પાસેથી ભગાને ખરું ને બોડું કપાવતા આવડે છે ને કાપતા આવડે છે એ ઓર રાખજો પાછા તમને કહી દઉં શેને રૂપિયા વ્યાજની વાત ના કરતા વ્યાજની તો મુરીએ લેતા આવરે છે ને વ્યાજે લેતા આવરે છે અમે 4 વીઘા જમીન આલી છે એટલે વ્યાજની વાતો ના કરતા તારા જેવા તો કેટલાય પલોટ મેકીને જશે શેના ભગત પાન શેનો વ્યાજ ખરો ને કદી જવા નહીં દીધું તે જો લે ગોપાળિયા આયો ઓય હું છો ભગત આજ સુધી શનાઈ રૂપિયા આલ્યા છે ને કોઈનું વ્યાજ જવા નહીં દીધું અને આ બગાના પૈસા આલ્યા છે ને એનું એ વ્યાજ જવા નહીં દેવાનું ના હોય તો ઉપર બગાના ઘેર હું કરું ખાલી તમે કયો આ બગલો ગમે તે ગાડું લાવે છે ને એટલે સેલ મારી શનાના ઘરે ઘરે મેકી દે અરે અભી હાલ જાઉં લાઈન મેકી દેવું જાહેર તમે
તમે મને રૂપિયા આલો છો વાપરવા તો હું એટલું તમારું કામ નહીં કરું. અને ધમકી આલા ને દાદાગીરી કરે ને તો ચાર આલી દેજે. વાંધો પછી તો નહીં. હું પહોંચી વળું હું. બોડું ફોરી નાખું દાદાગીરી કરે. પેલા બોડું નહીં પડું. પેલા આપડે ખરા સીધી વગરી જી નેકરા ને તો કાઢી લેવાનું. પેલા તો ચાવી જ જઈને પરાઈ લેવી છે. ચાવી પરાઈ લઈ અને ગાડી તું તાર ના હોય તો લાવી. ચાવી ના આવે તો ચાર માણસો ગમમાંથી કરતો હોય અને ધક્કો મારીને લેતો હોય. ના, ના, હા? છે જ ચાવી તો હરે ના પહાણ. ના ના મારો બેટો શાના ને ધમકી આલી ગયો. હવે હું લઈને આવું. શાના ચક્કરમાં ભરવાનો ને એ કદી બાર નહીં નીકળી કે તને શું ખબર છે બગલા? અમુક ખબર પડશે કે શાના રૂપિયા લેવાથી શું થાય છે. ગામમાં મોટા મોટા ચાર આગેવાનો ભેગો થઈને આવ્યો કે ભાઈ આવી રીતના વાતો હતી અને અત્યારે બધું આવો નાટક કરે છે શનો ભગત. હઈ ગાડી છે થઈ મારો ઓળશો શન્યો કહેતો તો ઉઠાઈ તો ના લીધી. ના ના જવું તો પડશે જ નાઈ કર. ઓ માર્યો ખરો ને નહીં મોને. બગા નહીં શું ખબર છે કે બગા તું હુઈ રહ્યો હોય ને તો શાનો ભગત તારું ગોદરું કાઢી લે ને તો એ તને ખબર ના પડે. અને ગાડું તો લે આગળ પડી રહ્યું. શાના લાંબામાં શું વાર થાય એવી છે? આજ સુધી શાનાનો રૂપિયો કોઈને ખોટો નહીં કર્યો અને તું શેથી ખોટો કરવાનો છે લે? હા બગા, તારા જેવા તો 70 આયા ને 70 જ્યાં બગા. હજી તને ખબર નહીં શાનો હું વસ્તુ માણસ છે. એલા ભાઈ અત્યારમાં જો વર્ધીમાં જવું છે ખું. ઓહો, શું જવાન છે તમાર? ગાડી તો અમારી છે બગાની છે. શાની જોજો તમાર? ભગોતાની પગલો હોય હું કાલ આવું ને ગાડી અમારી નહીં બગાની. તમારી આ એક છે હતી. કે શંભુ બગાની ગાડી હતી અને અમે શનાની છે. વેસી મારી ખૂબ પાછી પગલાઈ. આ મારો ઓળશો કરો ને પગલો શિકાર શાળી લાવા તા ને શાળી વેચા તા મને તો પૂછતોય નહીં. તમે રાશી મી રાશિ સારું કર્યું, તમારે નહીં. જરૂર હતી આમ તો હા? તમારે જરૂર હતી. સારું કર્યું રાશી. પૈસા રોકડા આલ્યા તક બધું બાકી રહેશે કોઈ? મારે છે રૂપિયા લેવાનું આ તો ગણા દીધા પેલા બગાન. પેલા આલ દીધા છે હા બગાના ઈ ઘણા રૂપિયા મારા ઈ છે. હજી સી હજી છે હજી કોઈ પટી નહીં ગયું ગાડું એટલે લાવે મને કોઈ સમજાતું નહીં પટ્ટી નહીં જો હજી તો રાગ સમજા શંભુજી. એટલે હું છે આમ? વાતમાં હું છે શંભુ મારે ચોપડો ખોલવાની જરૂર નહીં. તમારા ભાઈને જઈને પૂછી લેવાનું. મારા ભાઈને ઓ એને લખેલું હોય તો તમને બતાવી દે. કશો વાંધો નહીં. ઘેર જઈને પૂછું છું ભાઈને. અરે ઘેર જઈને પૂછો, હેતમ જઈને પૂછો. કશો વાંધો નહીં હેડો. અને મારે તો હનો વાંધો. આ તો જો ગાડી હોય જોઈ એટલે મારે એટલે પૂછવાની જોવા ફરજ હતી? આવી. ગાડી તો ના, મારી જ છે આમે. ખેતરમાં જો તો ન થઈને નીકળે છું બાકી સ્પેશિયલ નહીં આવ્યો હોય. મારો બેટો એમ કરી નજર કાઢવા આવ્યો છે. બગલાઈ મોકલ્યો છે કે ગાડી સૈન્ય લઈ ગયો છે કે કોઈ બીજો લઈ ગયો છે. શાના સિવાય કોઈના ગા ના વાગ્યું બગા? તને શું ખબર છે? અમુ તો બાપા કઈ રૂપિયા આલવા પડશે. હોય 100% ગાડી તો એને દુખવરાઈ છે બીજા કોઈની તાકાત નહીં. જો ઉપડ્યા છો તના ભગત ના ઈકન દઉં છું. ખબર છે સમજો છો એ મારી ગાડી લઈ ગયા છે. લઈ ગયા છે કે તમે મિલ્યા છો? મેં લ્યા નહીં આ ઘેરથી લઈને જતા રહ્યા છે. ઘેરથી લઈ જવાનું કારણ તો કોઈ કહે કે કારણ તો બહુ મોટું છે અને અમુક ખરેખર બધો એટલો બધો પસ્તાવો થાય છે કે આ ડગલું ના ભર્યું હોત ને તો સારું હતું. મને બધી ખબર છે. છો ડગલો ભર્યો છે? આપણી પેલી જે દાડો 2 જણા લડી અને જુદા પડ્યા ને 4-4 વીઘા જમીન વેચી લીધી ને હા એ દાડો 4 વીઘા જમીન મેં શેના ભગત ના પાસે મિલ્યા હતો ગીરો. હા તે એક ગીરો મિલ્યા તો આ એ છે. પૈસાથી તાગડતી ન કરતા હતા. હવારે સેલ મારીને લે કરતા હતા. એ ધંધો સેટ કરવા માટે પૈસા લીધા હતા ને ગાડી એમાંથી જ લાવ્યો હતો. તે ધંધો સેટ થઈ ગયો હકા? ધંધામ તમે તો સેટ થઈ ગયા. ધંધામ તો ઘણું બધું નુકસાન પડ્યું છે. બધા પૈસા લીધેલા હતા ને પૂરા થઈ ગયા છે. અને અત્યારે સૈન્ય મને શું કહે છે ખબર છે કે જે જમીન ગીરવતી મેલી હતી ને જે પૈસા લઈ ગયો છે ને હા. એ પૈસાની તારે વ્યાજ આલવું પડશે. અલ્યા તને ખબર તો છે સેનાના જંગલમાં જે પડ્યા ને એ કદી નીકળ્યા નહીં. એનું ચક્રવ્યૂહ હોય છે. એમાં જે ફસવાનો ને એ કદી જિંદગીમાં બહાર નીકળ્યો નહીં. અને હું જે દાડો જમીન મેળવા જોઈએ ને આપણે છૂટી કરવાની હતી 2 જણા ભાગ પાડવાના હતા ને આ બધી સલાહ હાલવા વાળો મેન માણસ એ રહ્યો જ છે કે બગા આવું કર તો કમાય. તમે ખરા ને એ જમીનના ભાગ પાડી નીકળ ગીરો મેલીને ધંધા કર્યા અને હું મજૂરી કરીને રૂપિયા ભેગા કર્યા છે. કશો વાંધો નહીં હેડ. હું નહીં બેઠો. ઈ આટવાની જરૂર નહીં. જમીન જઈ ગાડી જઈ મારો ભાઈ તો નહીં ગયો ને વળી મારો ભાઈ તો મારા બહેણ આવ્યો છે ને. પણ એક કામ કર તું 4 વીઘા જમીન મેલી અને ધંધો કરે ને હું ખેતી કરીને રૂપિયા ભેગા કર્યા છે. એના મૂઢા ઉપર મારી દે. લે હેડ ઘેર હેડ.
અને જોયું લોકોની સળવણીઓમાં આયા તા કે શું કર્યું? લોકો તો શીખવાડે, લોકોની સલાહ ના લેવાય. અને આ લોકોની શીખો લીધી, જોયું 4 વીઘા કાઢી કા ઈમ કોઈ રૂપિયા વાળા ના થવાય, મજૂરી કરવી પડે. એટલે હેડ અમે ઘેર જઈને સીધા પૈસા લઈને એના મોઢા ઉપર મારી દઈએ જે લીધા હોય એ. કેટલા લીધા છે? 3 લાખ રૂપિયા લીધા 3 લાખ રૂપિયા નુકસાન જ્યું બધું. બધું પટી ગયું. અને કહેતા તો હતા ખાલી કે એટલી ધંધો કરે ગાડી છે છે. ને આ રીતના ગીરો મેલીને ધંધા કરો લ્યા. ઈને જ ચલાવવાની હતી છન્યાઈ જ. આ લોકોની સલાહમાં શું થયું? અને એને તો લેવા તો જ સલાહ આલી હતા ને. ઓ બેસ હું પૈસા લેતા હોઉં ઘરમાં ચેક. ખરેખર ગામમાં આબરૂની પથારી ફરી ગઈ. ગાડી ઘેર લઈ જઈને મેલી દીધી છે અને પાછી જમીન સારું થઈ ગયું શંભુભાઈનું. તે મને કીધું કે તું ચિંતા કરે ને હું બેઠો છું, બધું પાછું પાણી લઈએ છે, બધું ખોવરાઈ ગયેલું પાછું લાવી દઈએ છીએ. ખરેખર અમે ખૂબ પસ્તાવો થાય છે પણ કરવાનું હું જાણે હતું તાને બધું ઢોળી નાખ્યું. લે હેડ અમે પસ્તાયા કોઈ મેળ નહીં આવે. યુવાના પહેણે યુવાના ઘેર જ જઈએ અને કહી દેજો કે આવી તો ના હોય કે છે બધું. એટલે એને કો કે ના કો, આખા ગામમાં એને એ જ કર્યું છે. લોકોને સૂચિત ખાધા છું. અત્યાર સુધી લોકોની જમીનો જ પડાઈ છે આવી રીતના. તમારી ઓછો ના ઉઘડી મોકે યુવાની વાતોમાં એમાં જમીન થઈ, પણ જમીન તો હું નહીં દવા દઉં. હું નહીં બેઠો હજી. યુવાના બાપના સહારા હોય ને યુવાના બાપની ગાડીઓ એમ લાઈન છે ઊભી કરી દીધી છે. આવો શંભુ આવો, આયા ને જલ્દી આયા હો. આબુ જ પડે કે જલ્દી? તમે બોલાયા છે ને અમે આ છીએ. નીકો કે કંકુતરી નહીં મેલી. કંકુતરી નથી મેલી તો ગાડું લાયા તેટલા આબુ તો પડે જ કે. હા તે ઇનામ ગાડું નહીં લાયો. અને વાપરો આ તમે શિયો નિયમ લાયા છો? મારા ભાઈની 4 વીઘા જમીન, એક તો તમારા પાસે ગીરો અને વેજ. એટલે શંભુ ગામમાં બધા રૂપિયા લઈ જાય ને એટલે સનાના નિયમની ખબર નહીં બધાને. નિયમ તમારા પાસે જ છે બધા. આ તે રૂપિયા મારા તો નિયમ તો હું જ કરું ને. ગળો નિયમ ગળો. રૂપિયા તમારા ખરા ને કેટલા શું બોલાડો? આખા બગલા ખબર ગામમાં હશે કા? એમ નહીં, આખા ગામમાં કોઈ વ્યાજ નહીં ગણતું અને તમે આના વ્યાજ ગણો. અલે મફત આલ દેવ રૂપિયા. તમારા ગામનો અલ્યા જમીન નહીં આલી હોમી. આખા ગામનો નિયમ જુદો અને તમારે એકલાનો નિયમ જુદો. સનાનું ચક્ર તો ખરું ને ઊંધું જ હેડ છે. જેને પોહાય ને તો લઈ જવાના, બાકી શેનો કંકુતરી મેળવા નહીં જતો કે રૂપિયા હા લઈ મને જજો. પહેલાથી ખબર હોત ને કે આરે કિચડમાં પડ્યાથી આવું થયું તો ના પડત. એટલે બગા તને વાત કરી હતી આ વ્યાજની. કશું નહીં કીધું. આ તો કીધું તે અમુક વ્યાજ વખત. ભરવાની વાતો કરી છે. તમારો મહાભારત માં ભરવા નહીં બેહ્યો. તમે અમારા કરવા હું આયા છો કયો ને? અમે તમને પૈસા આલવા આયા છીએ. આ તો લાવો રૂપિયા. એ જમીને છૂટી કરાવી દેવી છે ને ગાડીએ લઈ જવી છે ઘેર. આ લાખ રૂપિયા પકડો. આ તો ગાડાના જ ત્યાં. હા તે ગાડી ઘેર લઈ જઈએ છે તારે અને પગો હોતી તમને 2 લાખ રૂપિયા આલી દેશે. કાલ હવારથી છે તમે નીકળી જજો. પગ ના મિલતા. અરે બધો ભગો ઘેર ના આવે તો પૈસા લાય. શમ ના આવે એટલે શું દટાણ હા? ઉતાણ? એટલે કઈ શંભુ ભિખારી નહીં. આ તો કોઈ શેનોય ભિખારી નહીં. આ લાખ રૂપિયા પકડો, બધા ગાડી લઈ લે ઘેર. આમાં આજ પછી ખેતરમાં પગ મેલતા ના પછી 2 લાખ રૂપિયા પગો આલી જાય છે. પૈસા નહીં આવે ને શંભુ તો હવારે સનાનો પાવડો હેતરમાં ગોઠતો છે. આ તને કીધું. છનાનો પાવડો ગોડે એવું મેલું તાને છે. પછી રૂપિયા તમારા મળી જાય. આ તો તારા ઉપર વિશ્વાસ હે ને એટલે ગાડાનો શેલા મારા હું તારો દીકરો. આવું. તારા પૈસા મળી જશે. અને ક્યાં આગળ ઇન્દમ નહીં દેવાતું, કાતવાની ચાલી હેડો. આ તો તમારી વાતોમાં આવી જાય ને તમે ઉલ્લુ બનાયા. અને બરાબર. કને ઓલું બનાય? ગામમાં આ રીતના- ગામમાં બધાને તમે આ રીતના એ શીખવાડો. એના વાજે એ ધફા હા. નહીં કરવી. મેલો કે ખ્યાલ હાડોમાં હાલવાના છે, જમીન હાલવાના લ્યો, છે. વેચ ગણો, બધું લેવું છે તમારે. આ બધું ભેગું ધીમો કર્યું છે, ભેગું ધીમો કર્યું છે. કરો કે ઇન્દમ ભેગું થાય છે. અમે તો મજૂરી કરીને કરશું. તમારા જેવું લોકોનું નહીં લેવું અમારે. તમે લઈ લીધું લે લોકોનું. એ બેટા પાછો આય, પાછો આય. મારા બેટા એક તો રૂપિયા લઈ જવાના ગરમી છે એટલી પાછી. બધાના 5 રૂપિયા લીધા જી પણ શનાના શેરો અવરી ગોણી તેલ કાઢી નાખ્યો. એવા ટપ દઈ રૂપિયા આલી જા. ગાડું લાઈન મેલ દીધું એટલે ખબર પડી જ હતો. શનાન તો કોઈ નુકસાન નહીં. 100 મહિનામાં તો હેતરમાં નહીં પાછું ને એટલું તો વેજમાં પાછું છો હવે. આ રીતના જ આપણે જ કરવાનું. પહેલા બોલી નહીં કરવાની, પાછળથી જ આપણે તો લઠ્ઠું ગાલવાનું. ભાઈ વેજ આલી જો, બલ બલા આલી જો.